હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઢોકળા। આજે આપણે ઢોકળા એવી રીતે બનાવવાના છીએ કે પલાળવાની ઝંઝટ નથી અને સાથે સાથે એકદમ સ્પોન્જી, એકદમ પોચા રૂ જેવા આપણા ઢોકળા તૈયાર થયા છે। તો ઘણી વખત આપણે ગુજરાતીઓને શું થાય કે જો ભાઈ ઢોકળા ખાવાનું મન થઈ ગયું છે અને પલાળ્યા નથી, અથવા તો બાળકોના ટિફિન બોક્સમાં આપવું છે અને પલાળ્યું નથી, તો આ ઢોકળા પલાળ્યા વગર જ એવા ટેસ્ટી બને છે કે તમે ચોક્કસ ટ્રાય કરજો આ ઢોકળા કેમ બનાવવા તે। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવા। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે અહીંયા આપણે 2 કપ ચોખા અને 1 કપ અડદની દાળ લઈ અને મેં ઘરઘંટીમાં જ દળી લીધું છે। તમે ઘરઘંટીમાં ના દળો તો મિક્સર જારમાં તે જ માપ રાખવાનું, 2 ભાગના ચોખા અને 1 ભાગની અડદની દાળ। અહીંયા આપણે 1 વાટકી ચોખાના પૌવા લીધા છે, તેને એક નાનું મિક્સર જાર લઈ અને એમાં ક્રશ કરી લેશું અને પછી આમાં જ એડ કરી દેશું। અહીંયા મેં 1 મોટો વાટકો ખાટું દહીં લીધું છે કે જેને મેં કાલ જ ફ્રીજમાંથી બહાર કાઢી લીધું હતું, જેથી કરીને એકદમ ખાટું હોય। અને અહીંયા આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે, વધારે પડતું ગરમ પાણીનો ઉપયોગ કરશું, જેથી કરીને આપણે ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ, પલાળવાના નથી। 4 થી 5 કલાક ગમે ત્યારે પલાળતા ભૂલાઈ ગયું હોય તો આ રીતના કરીએ તો એકદમ ફટાફટ તો બની જાય, પણ સાથે એકદમ જાળીદાર બને। તો આને હું પહેલા ક્રશ કરી લઉં। અહીંયા આપણે ક્રશ કરેલા પૌવા પણ લઈ લેશું અને તેમાં જ હું દર વખતે ઢોકળા બનાવું ત્યારે ફ્રેન્ડ્સ કહેતી હોય કે હંમેશા પહેલાં ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો અને તે મિક્સ કરી અને પછી જ ખાટું દહીં અથવા તો ખાટી છાશ લેવાની, પણ થોડુંક ગરમ પાણી પહેલાં લઈ લેવાનું, પછી ભલે જરૂર મુજબ લઈએ પણ થોડુંક ગરમ પાણી પહેલાં લઈ લઈએ તો એકદમ સરસથી આથો આવી જતો હોય છે। આ જ રીતે આપણે ગરમ પાણી પહેલાં લઈ લીધા પછી દહીં લઈ લેશું, એકદમ ખાટું દહીં લેશું, જેથી કરીને આપણા ઢોકળા ખાટા પણ લાગશે અને સાથે સાથે આથો પણ ખૂબ જ સરસ આવશે। એટલે બધું જ મિક્સ કરી દેશું। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે। આટલું જ આપણે થિકનેસ રાખવાની છે, અહીં જોઈ શકો છો, વધારે પડતું ઢીલું કરવાની જરૂર નથી। આને આપણે ઢાંકણ ઢાંકી અને 30 મિનિટ માટે રેસ્ટ આપીશું। અહીંયા આપણે ઢાંકણ ઢાંકી દેશું અને 30 મિનિટ માટે રેસ્ટ આપી દેશું। અડધો કલાક થઈ ગયો છે, આપણે જોઈ લેશું ફ્રેન્ડ્સ। તો અહીંયા જોશું તો આપણું બેટર પહેલાં કરતાં એકદમ સરસ ફૂલી અને રેડી થઈ ગયું છે, અહીં તમે જોઈ શકો છો। તો અહીંયા આપણે બધા જ બેટરમાં પહેલાં તો નમક લઈ લેશું, સ્વાદ અનુસાર નમક લેશું, અથવા તો 1 ટેબલ સ્પૂન ફૂલ ભરેલી નમક લઈ લેવાનું, કારણ કે બેટર હોય તેટલું નમક આપણે લેવાનું। અહીંયા આપણે થોડું થોડું કરી અને પછી જ ઈનોનો ઉપયોગ કરીને બેટર તૈયાર કરશું। પહેલાં આપણે નમક લઈ લીધું, એકદમ સરસથી બધું મિક્સ કરી દેશું અને અહીંયા હું બીજું તપેલું લઈ લઈશ। અહીંયા આપણે એક તપેલામાં થોડું થોડું લેતા જશું, કારણ કે આપણે થોડો થોડો જ ઈનોનો ઉપયોગ કરી થોડા થોડા બેટરમાં કરશું તો એકદમ સરસ ફૂલેલા એવા આપણા ઢોકળા તૈયાર થશે। અહીંયા આપણે લઈ લેવાનું છે ઈનો અને ઉપર આપણે લઈ લેવાનું છે અડધું લીંબુ, જેથી કરીને ઈનો એક્ટિવ તો થઈ જાય પણ સાથે એકદમ સરસ ખાટા ઢોકળા ફૂલેલા તૈયાર થશે। અહીંયા લીંબુનો રસ લઈ લેશું અને બધું મિક્સ કરી દેશું। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે ઈનો આવતા એકદમ સરસ આપણું બેટર થઈ ગયું છે। એક જ ડાયરેક્શનમાં આપણે દર વખતે આ જ રીતના ચલાવવાનું છે, જેથી કરીને આપણા ઢોકળા એકદમ ફૂલેલા અને એકદમ સ્પોન્જી એવા તૈયાર થશે। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, અંદર જ આપણે થોડુંક 1 ટીસ્પૂન જેટલું તેલ લઈ લેશું, સિંગ તેલ, અને આપણે બધું સારી રીતે ચલાવી લેશું। અને સાઈડમાં આપણે રાખવાનું છે ગરમ પાણી, સાઈડમાં થવા રાખી જ દેવાનું છે અને પછી જ ઈનોનો ઉપયોગ કરવાનો છે, તે ખાસ જાણ ખાતર ફ્રેન્ડ્સ। અહીંયા આપણે એક પ્લેટમાં ઓઇલથી ગ્રીસ કરીને રાખી દીધી છે પ્લેટને, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સારી રીતના ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે અને તેમાં જ આપણે લઈ લેશું બેટર। અહીંયા આપણે બેટર લઈ લીધું છે બધું જ ને ઉપરથી આપણે મરી પાવડર સ્પ્રિંકલ કરીશું। અહીંયા તમે લાલ મરચું પાવડર પણ કરી શકો છો, પણ અહીંયા આપણે મરી પાવડરનો ઉપયોગ કરેલો છે। અહીંયા આપણે પાણી પહેલેથી જ ઉકળવા મૂકી દીધું હતું
અને ફ્રેન્ડ્સ તેમાં આપણે લીંબુના છોતલા લઈ લીધા છે, અથવા તો અડધું લીંબુ કાપીને લઈ લેવાનું, કારણ કે આપણે એક ગૃહિણી હોય, જલ્દી થાય, ટેસ્ટી થાય, સાથે સાથે આપણું વાસણ પણ ખરાબ ના થાય, તે બધું જ ધ્યાન રાખતા હોય ખરું ને. અહીંયા આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે અને તેમાં જ આપણે લઈ લેશું પ્લેટ બેટરની અને રેસ્ટ આપીશું. અહીંયા 15 થી 20 મિનિટ હાઈ ફ્લેમ ઉપર જ આપણે રેસ્ટ આપવાનો છે. 20 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ. હા, તમે જોશો ફ્રેન્ડ્સ તો એકદમ મસ્ત ફૂલેલા આપણા ઢોકળા તૈયાર છે. ચપ્પુની મદદથી જોઈએ તો એકદમ ક્લીન, એકદમ સરસ આપણું ચપ્પુ આવે છે. એનો મિનિંગ એવો કે આપણા ઢોકળા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. ફ્લેમને બંધ કરી દેશું, બહાર લઈ અને પ્લેટને ઠંડી થવા દેશું. થોડીક પ્લેટ ઠંડી થાય એટલે આપણે તેના કટ લગાવી દેશું. નાના મોટા ગમે તેવા તમે કટ લગાવી શકો છો. અત્યારે હું એકદમ નાના ચોરસ કટ કરવાની છું. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે બિલકુલ પલાળ્યા વગર પણ એકદમ સરસ જાળીદાર અને સ્પોન્જી ઢોકળા તૈયાર કરી લીધા છે. આ જ રીતે આપણે નાના કટ લગાવ્યા પછી સહેલાઈથી આપણા ઢોકળા બધા અલગ થઈ જાય છે. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સ્પોન્જી, એકદમ જાળીદાર એવા આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો આનો આપણે સ્પેશિયલ એક વઘાર કરીશું. એક પેન લઈ 2 થી 3 ટેબલ સ્પૂન આપણે તેલ લેવાનું છે. તેલને આપણે ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થવા આવે ત્યારે જ આપણે અંદર લઈ લેવાનું છે સૂકું લાલ મરચું 1 નંગ. તેમાં જ આપણે લઈ લેવાની છે 1 ટીસ્પૂન રાઈ. રાઈનું પ્રમાણ આવી વસ્તુમાં થોડુંક વધારે રાખવાનું. ઢોકળા જેવી વસ્તુમાં વઘાર કરતા હોય ત્યારે રાઈનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું. અને સાથે લેશું સફેદ તલ. સફેદ તલનું પ્રમાણ પણ થોડુંક વધારે રાખવાનું, તો જ ટેસ્ટી એવા આપણા ઢોકળા લાગે. અહીંયા આપણે રાઈને ચટકવા દેશું. રાઈ ચટકવા આવે ત્યારે ફ્લેમને એકદમ સ્લો કરીને લીલા મરચાં લીધા છે. અહીંયા મેં 1 નંગ લીલું મરચું લીધું છે અને મરચું પણ થોડુંક તીખું હોય એવું લીધું છે. અહીંયા આપણે તલ લઈ લેશું, સફેદ તલ પણ સાથે જ ફૂટવા લાગશે. અને સાથે આપણે 10 થી 12 મીઠા લીમડાના પાન લઈ લેશું. બધું જ એકદમ સરસથી થવા લાગે ત્યારે 1/2 ટીસ્પૂન હળદર પાવડર લેશું અને ઢોકળા લઈ અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી દેશું. અહીંયા લઈ લેશું આપણે બનાવેલા ઢોકળા ને બધું જ એકદમ મિક્સ કરી દેવાનું. બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે 1 ટીસ્પૂન આપણે ઉપરથી દળેલી ખાંડ લેશું, જેથી કરીને એકદમ ટેસ્ટી એવા આપણા ઢોકળા તૈયાર થશે. અને ઉપરથી જ આપણે લઈ લેવાના છે ફ્રેશ લીલા ધાણા, જેથી કરીને એકદમ સરસ તો લુક આવશે પણ ટેસ્ટી પણ ખૂબ જ સરસ લાગશે. તો અહીંયા આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ. સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવા સ્પોન્જી ટેસ્ટી આપણા ઢોકળા તૈયાર છે. તમે જો આ રીતે ઢોકળા ના બનાવ્યા હોય તો ચોક્કસ બનાવજો. અને ફ્રેન્ડ્સ, કમેન્ટ તો ચોક્કસ કરો, જેથી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળતું રહે. એટલે મારે તમારા કમેન્ટની ખાસ જરૂર છે. સો પ્લીઝ કમેન્ટ ચોક્કસ કરજો. કેવી લાગી રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક ને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.